નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નવરાત્રી દરમિયાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત ફરી શકે તે માટે તમામ શહેર જિલ્લાઓમાં મળીને કુલ 737 શી ટીમ તૈયાર કરવામાં આવી છે। આ શી ટીમ પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે। કોઈ પણ સ્થળે છેડતીનો બનાવ ના બને અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે આ ટીમો સતત ચાંપતી નજર રાખશે। જો કોઈ પણ રોમિયોગીરી કરતા નજરે ચડશે તો તેની ખેર નહીં રહે। આજે નવરાત્રીનો બીજો દિવસ છે, ત્યારે આ ઉપરાંત અવાવરૂ જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા તો 181 નંબર પર ફોન કરવાથી તેઓને મદદ પણ કરવામાં આવશે। ત્યારે ગુજરાતમાં નવરાત્રી પર્વ દરમિયાન તમામ શહેર જિલ્લામાં 209 જેટલા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે। કંટ્રોલ રૂમમાંથી બારીકાઈથી સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએ સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે। ત્યારે નવરાત્રી દરમિયાન તમામ જિલ્લા શહેર ખાતે 5152 સીસીટીવી કેમેરા લગાવાયા છે। ગરબા રમવા અને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત અવરજવર ચાલુ રહે છે, જેના કારણે આવા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે। ગુજરાતમાં નવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે નવરાત્રીના 9 દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મૂકીને ગરબા રમી મા અંબાની આરાધના કરે છે। નવરાત્રીના આ તહેવારોમાં નાગરિકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ ખડે પગે તહેનાત રહે છે। દરેક વિસ્તારની સાથે સાથે ગામડાઓમાં યોજાતા ગરબા દરમિયાન વિશેષ તકેદારી રાખવા માટે જીઆરડી જવાનોને પણ તૈનાત કરાયા છે, જેથી અંતરિયાળ વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે।